શું નામ તમારું? છોટા અમૃતસિંહ. શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે બપોરના લુખા તત્વો જે આવેલા મારી દુકાને હું સૂતો હતો ત્યારે કીધું કે હાલ ગાડીમાં બેસી ગયા. તો મેં કીધું શેના માટે? તો ત્યાં મારકૂટ કરી, વાર પકડીને ઢસડીને લઈ ગયા ગાડીમાં. ગાડી બહાર ઊભી હતી, બ્લેક કલરની ફોર્ચ્યુનર હતી, એમાં લઈ ગયા. એમાં પણ માર માર્યો, ત્યાં પણ છુરી બતાવી અને છુરી અહીંયા મને લગાડી અને મારી નાખવાની ધમકી પણ બીજી આપી. ખંડડીવાળા લુખા તત્વો હતા. ત્યાં લઈ ગયા. પછી જે પાવડિયા રોડ મેઇન કેનાલ છે ત્યાં લઈ ગયા. ત્યાં વળી ગાડી ચેન્જ કરી બ્રેઝા ગાડીમાં બેસાડ્યા. વ્હાઇટ કલરની બ્રેઝા ગાડી હતી, એમાં લઈને પછી ત્યાંથી વાડી ગયા. ભરતનગરની આગળ એક વાડી આવેલી છે, એમાં લઈ ગયા. એમાં લઈને પછી ત્યાં પણ માર માર્યો, ધોકાથી પણ માર માર્યો. એમ કીધું કે તને પણ મારી નાખશું, તો પૈસા દે. ઉઘરાણી આવી રીતે આમ બધું કીધું કે તારે આટલા પૈસા દેવા પડશે. શેના પૈસા માંગતા? પૈસા એમ જ ખાલી ઉઘરાણી. આ રોડ ઉપર અમે હપ્તા લઈએ છીએ, તારે પણ દેવા પડશે હપ્તા, અને દર મહિને તારે 20,000 25,000નો હપ્તો દેવો પડશે, તું કેમ નથી આપતો? અને પહેલાં પણ આવી રીતે મને ઘણીવાર કોલ પણ આવેલા હતા. માનસિક રીતે મને બધી રીતે પ્રયાસ કર્યા, પણ એ પ્રયાસમાં સફળ ના રહ્યા. તો પછી આ લોકોએ આવી રીતે અપહરણવાળો પગલો લીધો અને ત્યાં લઈ ગયા વાડીમાં. અને પછી મારા મોટા ભાઈએ 112માં કમ્પ્લેન કરી અને અડધી કલાકથી પહેલાં જ આવી ગઈ પોલીસ ત્યાં. અને પોલીસને જોઈને એમ કીધું કે હવે તો આજ તો તું બચી ગયો, અને કાલે અમે છૂટી પણ જાશું, અને છૂટી જાશું એટલે તને મારી પણ નાખશું. અને કાલે છૂટી પણ ગયા, એ પણ 100% છે. કેટલા જણા હતા? જણા તો આમ કેમેરામાં દેખાય છે. અને જ્યારે પોલીસ સ્ટેશને ગયો તો ત્યારે મારી સામે 8 જણા હતા, અને 8 જણાને કાલે ત્યાં ન્યૂઝમાં જે આવ્યો હતો તે 5 કે 6 જણા દેખાડતા હતા, અને આરોપી ઘણા હતા. કેમેરામાં જે દેખાય છે, મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ લોકો બધા અંદર જશે, અને મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો 100%નો વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. કાલ ન્યૂઝમાં એવું જણાવ્યું છે કે ચેક બાઉન્સના કેસ છે, અને અમે 3 ભાઈ કેસ હતા. 3 ભાઈઓ પર ચેક બાઉન્સનો કોઈ પણ જાતનો કેસ નથી. તો આ લોકો આવી રીતે ખોટી રીતે કાલ ન્યૂઝમાં દીધો છે કે ચેક બાઉન્સના કેસ ચાલે છે આ લોકો પર. ચેક બાઉન્સના કોઈ પણ આર્થિક વ્યવહાર અમારે આ લોકો સાથે કોઈ છે જ નહીં. એમ જ ખાલી ઉઘરાણી કહે છે કે ભાઈ તારે આટલા હપ્તા દેવા પડશે દર મહિને. અમે આખા રોડ ઉપરથી હપ્તા લઈએ છીએ. આવી રીતે ગુંડા છે, આવી રીતે લુખા તત્વો છે. અને કેમેરામાં જેટલા પણ છે, મને ન્યાયતંત્ર ઉપર 100%નો વિશ્વાસ છે. મને ન્યાય મળશે, આજ નહીં તો કાલ મને ન્યાય મળશે. કઈ જગ્યા ઉપર આ ઘટના બની હતી? ફરિયાદી કોણ હતા? આપણે કેટલા આરોપીને પકડ્યા? ગઈ તારીખ 13/12/2025ના રોજ મોરબી જેતપર રોડ ઉપર એબીસી સિરામિક નજીકથી એક વ્યક્તિનું ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ થયેલું, જે સંદર્ભે ટેલિફોન વર્દી મળતા સદરવ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે જિલ્લામાં તમામ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી. નાકાબંધી દરમિયાન જિલ્લાની LCB ટીમ દ્વારા ધરમપુર પાટિયા નજીક નાકાબંધી કરતા જે બાતમીવાળી ગાડી છે, જે ફોર્ચ્યુનર ગાડી નંબર GJ03FD7997 વાળી મળી આવેલ, જેમાં આ કામના ભોગ બનનાર અમૃતસિંહ ભૂરો ઉર્ફે ભુરજી સોઢા રહે મોરબી સામાકાંઠા રવિનગરવાળા હતા, તેમજ આ કામના અન્ય 3 આરોપીઓ હતા. જે 3 આરોપીઓ તથા ભોગ બનનારને મોરબી તાલુકા પોસ્ટે લાવી પૂછપરછ કરતા આ કામના ભોગ બનનારાઓએ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ હતી કે આ કામના 1 થી 3 આરોપીનાઓ ભોગ બનનારના ભાઈ પાસે પૈસા માંગતા હોય, જે સંદર્ભે આ કામના આરોપીઓ 1 થી 3 નાઓએ ભોગ બનનારને અપહરણ કરી મારી અલગ અલગ જગ્યાએ લઈ ગયેલા. દરમિયાન નાકાબંધીમાં પકડાઈ ગયેલા હતા. જે આરોપી અને ભોગ બનનારની પૂછપરછ દરમિયાન જે આરોપીના નામ ખુલવા પામેલ હતા, તે આરોપી નવગણ ઉર્ફે ખૂંટિયો વેલજીભાઈ સોઢા રહે જેતપર, ભગીરથભાઈ રતિલાલભાઈ ઠોરિયા પટેલ રહે બગથડા, પિયુષભાઈ હસમુખભાઈ લોરિયા રહે આમજા ગાંધીનગર મૂળ લૂંટાવદર, હાર્દિકભાઈ શામજીભાઈ ઠોરિયા રહે બગથડા તાલુકો જિલ્લો મોરબી તથા હસમુખભાઈ બહાદુરભાઈ પાટડિયા રહે મોરબી મહેન્દ્રનગર નાઓની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તેમજ અન્ય 3 આરોપીના નામ ખુલવામાં આવેલ છે, જે અટક કરવા પર બાકી છે. પૈસાની લેવડ દેવડ સંદર્ભે અપહરણ કરવામાં આવેલ હતું. જે આ ભોગ બનનાર છે, એમના ભાઈ અગાઉ શોપની પેઢી ચલાવતા હતા, અને એમાં ઇલીગલ જે નાણાંની લેવડ દેવડ થયેલ હતી, તે સંદર્ભેની ઉઘરાણી માટે ભોગ બનનારના નાના ભાઈ સાથે આ લોકોને લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. તે સંદર્ભે ભોગ બનનારનું અપહરણ કરી અને તેમને અલગ અલગ જગ્યાએ લઈ જઈને મારવામાં આવેલ હતો. એ રકમ તપાસમાં હજી ખુલવામાં બાકી છે વિષય.